જે ધરણાનો કાર્યક્રમ કોંગ્રેસ પાર્ટી આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતીથી રાખ્યો છે, એનું ભવિષ્ય માટે બહુ મોટું મહત્વ છે. રસ્તામાં આવતા 26મી જાન્યુઆરીની ઉજવણી માટે મ્યુનિસિપાલિટી સરકાર તરફથી ખૂબ સરસ મજાના ઝંડા ઝુંડી તોરણો લગાડવામાં આવ્યા. ખૂબ આનંદ થાય એવી વાત છે. પણ પહેલો સવાલ એ છે કે આ આઝાદી કોણે અપાઈ અને એ આઝાદીને રોકનારા આઝાદીના લડવૈયા સ્વાતંત્ર્ય સેનાનીઓને પકડાવીને જેલમાં પુરાવીને આઝાદીની લડતની સામે અંગ્રેજોની દલાલીનું કામ કરતા એવા લોકો આજે ભારતીય જનતા પાર્ટીના લોકો, આજે આરએસએસના લોકો સત્તા સ્થાને બિરાજમાન છે. ઉજવણી તો દેશના સૌ લોકો કરશે, પણ આ પ્રજાસત્તાક ભારત ક્યાં સુધી પ્રજાસત્તાક રહેશે? આ ભારતીય જનતા પાર્ટી જેવા લોકો સત્તા સ્થાને રહેશે તો એનું મૂળભૂત કારણ એ કે જે ઉદ્દેશ અને આશયથી મહાત્મા ગાંધી, કોંગ્રેસના નેતાઓ જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ, બાબા સાહેબ આંબેડકર, નેતાજી સુભાષચંદ્ર બોઝ એમણે લડત આપી અને દેશના લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓએ બલિદાન આપી આઝાદી અપાવી, દેશને સ્વતંત્ર કર્યો. અને કોંગ્રેસે એ પછી આ દેશના પ્રજાના સમર્થનને ટેકાથી દેશને આબાદ અને આગળ લઈ ગયા. ત્યારે એ જ દેશની લોકશાહી, એ જ દેશનું બંધારણ એને તોડી નાગરિકના અધિકારો એનું હનન કરી એક બીજા અનેક કારણો લાવી જ્યારે પ્રજાને ફરીથી ગુલામી તરફ લઈ જતા હોય, અને એ શરૂઆત આપણે જોઈ 2015માં અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હતી. ફાઇનલ મતદાર યાદીઓમાં ડિલીટના સિક્કાઓ મારી મતદારોને મતથી વંચિત રાખવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચ દ્વારા કરાયું હતું. અને એ પછીના અનેક દાખલાઓ, જ્યારે બેલેટ પેપરથી મતદાન થતું અને રાજીવજીને એમ લાગ્યું કે આ બૂથ રિગિંગ થાય છે, લોકો બૂથ કેપ્ચર કરે છે, ગરીબ સામાન્ય વર્ગના લોકો પોતાનો મત આપી શકતા નથી, એ લોકોને મત અપાવવા માટે ઇલેક્ટ્રોનિક મશીન દ્વારા રાજીવજીએ મતદાન કરાવવાનું વિચાર્યું અને એ નિર્ણય કર્યો. પરંતુ જેવી ભારતીય જનતા પાર્ટી જેને યેન કેન પ્રકારે સત્તા હાસિલ કરવી છે, પ્રજાનું કલ્યાણ, પ્રજાનું ભલું, લોકશાહી મજબૂત રહે, નાગરિક અધિકારો દ્વારા લોકો સ્વતંત્ર જીવન જીવી શકે, એને બદલે મુઠ્ઠીભર લોકોના હાથમાં સત્તા રહે અને પોતાની મનમાની કરાવી અને દેશમાં ડિક્ટેટોરિયલ રાજ કરે, એ પ્રકારનું એમણે શરૂ કર્યું. બિહારની ચૂંટણીમાં પણ આપણે જોયું કે 62 લાખ જેટલા મતદારો રદ કરવામાં આવ્યા. મતદારો તો બિચારા શું કે રાજ ચાલે, અંગ્રેજોનું ચાલુ ત્યારે જીવતા હતા, પણ એને ખબર નહોતી પડી, એ જાણતા નહોતા કે આ અંગ્રેજો ગુલામ બનાવે છે, આ દેશનું શોષણ કરે છે, દેશની મહામૂલી સંપત્તિ લૂંટીને પોતાના દેશમાં લઈ જઈ અને આ દેશને પાયમાલ કરે છે. તે જ રીતે ભારતીય જનતા પાર્ટી સત્તા પર છે, એનો કોઈ વિરોધ ના હોઈ શકે, પરંતુ પ્રજાના કલ્યાણ માટે, પ્રજાની પ્રગતિ માટે, પ્રજાના વિકાસ માટે, એનું આરોગ્ય, એનું શિક્ષણ, અને આજે તો પ્રશ્નો કેટલા વધી ગયા, બેરોજગારી, ભ્રષ્ટાચાર, પોલ્યુશન કેટલું વધી ગયું. હમણાં તમે એર ક્વોલિટી ઇન્ડેક્સ જુઓ તો આણંદની પણ એ નોર્મલ કરતા વધારે બગડી ગઈ છે. અમદાવાદ તો સાવ ખરાબ, અને દિલ્હી તો 800 કે માણસનું સરેરાશ આયુષ્ય 10-12 વર્ષ ઘટી જાય. ટ્રાફિકના પ્રશ્નો, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એન્વાયરમેન્ટ, અરવલ્લી વેચી દેવાનું, અને દેશની સંપત્તિ થોડાક મુઠ્ઠીભર, 1% નહીં, 10 લાખ લોકો, 1 લાખ લોકો આ દેશના સંપૂર્ણ 99% માલિક હોય, આ દેશની પ્રજાની માલિકીની જમીન, પાણી, વીજળી, જંગલો એ બધું વેચી દેવાનું પાપ કરવા માટે, એ સત્તા ટકાવવા માટે બંધારણનો મૂળભૂત જે નાગરિકનો અધિકાર કે જેના દ્વારા લોકશાહી ટકી રહે, એ મતને કેમ કરીને એમણે છીનવી લેવો એનો પ્રયાસ કરી રહ્યા છે. એના ભાગરૂપે એમણે સરની જે શરૂઆત કરી, અને એમાં શરૂઆતમાં તો એને કેમ્પો કર્યા. એ સાના કેમ્પ કર્યા કે લોકો આવે અને પોતાનો મત નોંધાઈ જાય. હિન્દુસ્તાન, ભારતના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે જ્યારે આઝાદી મળ્યા પછી જે મતદારો નોંધાયા હતા
અને એ જ્યાં રહેતા હતા ત્યાં જ હતા, મતદાર યાદીઓમાં એમના નામ હતા. સીમાંકન બદલાય તો એમનો એ બૂથ કે વિસ્તારમાં કદાચ બદલાય, પણ એનો મત બદલાતો નહોતો. ત્યારે પહેલી વાર તમામ ભારતના 12 રાજ્યોના મતદારોના મત એમણે રદ કરી. અમારા જેવા જેનો જન્મ 1953માં થયો અને મત જે જગ્યાએ નિશ્ચિત હતો એનો પણ કાઢી નાખીને ફરીથી નવેસરથી ફોર્મ ભરાવાનું પાપ આ ભારતીય જનતા પાર્ટીએ શરૂ કર્યું. કારણ કે પોતાના મન માન્યા મતદારોને જ મતદાર યાદીમાં લેવું એ એમનો નિર્ણય હતો. અને એમ કરતા કરતા જેમ બિહારમાં કર્યું, આ 12 રાજ્યોમાં એમણે શરૂઆત કરી. અને ગુજરાત તો એમની લેબોરેટરી છે. એટલે આ જે ફોર્મ નંબર 7ની એમણે શરૂઆત કરી છે એનો મૂળભૂત આશય એ છે કે કામ કરનારા, મહેનત કરનારા આદિવાસી ભાઈઓ પોતાના વતનમાંથી આ બિલ્ડિંગો, આ રસ્તાઓ, આ બધું કોણે બનાવ્યું છે? તો આ દેશના આદિવાસીઓએ મહેનત એમના શ્રમથી, અને ભલે કોન્ટ્રાક્ટરોએ સિમેન્ટ, રેતી, ચૂનો કે ઈંટ કે લાવ્યા હોય કે સળિયા લાવ્યા હોય, એની પાછળની મજૂરી તો આ દેશના મજૂરોની છે. એ મજૂરોના મતને પણ કેમ કરીને ત્યાં રહેતા નથી, બહાર છે, ગેરહાજર છે, એવા મુદ્દાઓ કરીને સમાજના જુદા જુદા વર્ગમાં ભાગલા પાડીને આ પ્રયત્ન કરી રહ્યા છે. મારી તો આ દેશના બુદ્ધિજીવી નાગરિકો, સમૃદ્ધ એન્જિનિયર, ડોક્ટર, વકીલો સહિત વેપારીઓને ખાસ વિનંતી છે કે આ તમામ તમારા અધિકારો પણ છીનવાઈ જશે. તમે નામના રહી જશો. જે હાલત તમારી જીએસટીમાં થઈ, જે હાલત તમારી નોટબંધીમાં થઈ, જે પ્રકારે તમારા જેમ અમેરિકાના પ્રેસિડેન્ટે ભારત પર ટેરિફ નાખી, ભારતનું એક્સપોર્ટ ઘટાડી નાખવાનું પાપ કર્યું, એવા અનેક મુદ્દાઓમાં દેશ છિન્ન ભિન્ન ટુકડા થઈ જશે. અને એટલા માટે આ નાનકડી શરૂઆત અહીંયાથી તમને લાગે ધરણાની, પણ આ એક ચોક્કસપણે આ દેશમાં ફરીથી ક્રાંતિ તરફ આ દેશ જઈ રહ્યો છે.